નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દૂધીની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે શું કાળજી લેવી જોઈએ, કેવા પ્રકારની જમીન પસંદ કરવી જોઈએ, ખાતર પાયામાં કયા આપવા જોઈએ, તેમજ પૂરતી ખાતર માટે કયા ખાતર કેટલા દિવસે આપવા, તેમજ રોગ જીવાતનું નિયંત્રણ માટે શું કાળજી લેવી જોઈએ, તેમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, એના વિશે વિગતવાર વાત કરીશું. તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહો જેથી પૂરી માહિતી આપણને મળી રહે. દૂધીની ખેતી માટે પાયામાં જમીનની પસંદગી કેવી કરવી એના વિશે વાત કરીએ. દૂધીની ખેતી માટે સારી ફળદ્રુપ, સારા નિતારવાળી જમીન પસંદ કરવી જરૂરી છે. જે માટે હવે પાયામાં કયા ખાતર આપવા એના વિશે વિગતવાર વાત કરીએ. દૂધીની ખેતીમાં સારું સડેલું કોહવાયેલું છાણિયું ખાતર 8 થી 10 ટન પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ. સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવાનો ફાયદો એ છે કે તે ઝડપી ફાયદાકારક રહે છે, ઝડપી પોષક તત્વો આપે છે, તેમજ ફૂગ કે અન્ય રોગ જીવાતના પ્રશ્નો ઓછા બને છે, જેથી પાકની વિકાસ માટે અનુકૂળ છે, તેના રક્ષણ માટે જરૂરી છે. સાથે સાથે DAP 50 કિલોગ્રામ, યુરિયા 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ. આ ઉપરાંત મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે પોટાશયુક્ત ખાતર 30 કિલોગ્રામ, ઝીંક સલ્ફેટ 10 કિલોગ્રામ અને લીમડાનો ખોળ 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવાથી ફાયદો થાય છે. હવે વાવેતર બાદ પૂરતી ખાતર કેટલા દિવસે આપવું અને કયા ખાતર આપવા એના વિશે વિગતવાર વાત કરીએ. દૂધીના પાકમાં પૂરતી ખાતર વાવેતરના 20 થી 25 દિવસે આપવા જોઈએ, જેમાં યુરિયા 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ. ત્યારબાદ 40 થી 45 દિવસના સમયે યુરિયા 25 કિલોગ્રામ તેમજ પોટાશયુક્ત ખાતર 15 થી 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના માપ મુજબ આપવું જોઈએ. હવે 60 દિવસે દૂધીના પાકમાં જ્યારે 19-19-19 પાણીમાં દ્રાવ્ય ખાતર વોટર સોલ્યુબલ 80 ગ્રામ પ્રતિ 15 લીટરના પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી છોડના વિકાસમાં તેમજ તેના ફળમાં વિકાસમાં સારો ફાયદો રહે છે. ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે 052-34 80 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી ફૂલ ખરી પડવાની શક્યતાઓ ઓછી રહે છે, તેમજ ઉત્પાદન વધારી શકાય છે. હવે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી ઉત્પાદન રહે જ્યાં સુધી ઉત્પાદન લઈ શકાય ત્યાં સુધી 10 થી 12 દિવસના અંતરે 052-34 અથવા તો 13-0-45 વોટર સોલ્યુબલ ખાતરોનો છંટકાવ કરવાથી ફાયદો થાય છે. ફૂલ વધુ બેસે છે, ફૂલ ખરી પડવાની શક્યતાઓ ઓછી રહે છે, તેમજ દૂધીનું ઉત્પાદન વધારી શકાય છે. સાથે સાથે સાગરિકા 50 ml 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી પણ સારું રિઝલ્ટ મળે છે. દૂધીના પાકમાં સિંચાઈની વાત કરીએ તો વિવિધ સિઝનમાં સિંચાઈ અલગ અલગ સમયગાળા મુજબ કરવી રહે છે. ઉનાળામાં 4 થી 5 દિવસે સિંચાઈ કરવાથી પાકના વિકાસ માટે જરૂરી છે. શિયાળામાં 7 થી 8 દિવસે સિંચાઈ કરી શકાય છે. વરસાદની ઋતુમાં જરૂર મુજબ સિંચાઈ કરવી રહે છે. હવે દૂધીના પાકમાં રોગ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીએ. દૂધીના પાકમાં ફળની માખી એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે, જે ફળ આવ્યા બાદ ફળમાં છિદ્ર પાડે છે, જેથી નુકસાન થવાની શક્યતાઓ રહે છે. આ માટે ફળ માખીનું નિયંત્રણ કરવા માટે 15 લીટર પાણીમાં ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 ગ્રામ મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ, જે 10 દિવસના અંતરે છંટકાવ કરવાથી માખીનો ઉપદ્રવ આવતો અટકાવી શકાય છે. દૂધીના પાકમાં થ્રિપ્સનું નિયંત્રણ કરવા માટે થાયમેથોક્ઝામ 3 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. આ સાથે સાથે સાયપરમેથ્રિન અથવા તો ઇમિડાક્લોપ્રિડ 5 ml 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ, જેથી ચૂસ્યા પ્રકારની જીવાતો અટકાવી શકાય છે. દૂધીના પાકમાં ચૂસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ તો ઇમિડાક્લોપ્રિડ 5 ml 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી
સારું રિઝલ્ટ મળે છે, જેની સાથે સાથે 10 દિવસે આપ છંટકાવ કરવો તો તેનો ઉપદ્રવ અટકાવી શકાય છે. દૂધીના પાકમાં રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ તો પાંદડા પીળા પડવાનો રોગ, જેનું નિયંત્રણ ફંગીસાઇડ દવાથી કરી શકાય છે, જેમાં મેટાલેક્સિલ અને મેન્કોઝેબ 35 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત પાવડરી મિલ્ડ્યુ એટલે કે ભૂકીછારાનો રોગ, ભૂકીછારાના રોગનું નિયંત્રણ કરવા માટે વેટેબલ પાવડર 40 ગ્રામથી 50 ગ્રામ લઈ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી સારો ફાયદો મળે છે. વેટેબલ સલ્ફર 50 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી સારો ફાયદો મળે છે. આ ઉપરાંત એન્થ્રાક્નોઝ. તો ખેડૂત મિત્રો, દૂધીના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે શું કાળજી લેવી એના વિશે વિગતવાર માહિતી મેળવી. તેમજ તો ખેડૂત મિત્રો, દૂધીના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે વિગતવાર માહિતી મેળવી. તો વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ શેર કરો. આભાર. થેન્ક યુ.